દોસ્તો, સ્ટોરીને ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. આ દીકરી ધીમે ધીમે હવે દિવસો એમને કપાતા જતા હતા અને દિવસે ને દિવસે આ દીકરી માટે અલગ અલગ માંગાઓ આવવા લાગ્યા હતા. આખરે એમના માતા પિતા એવો વર પસંદ કરવા માગતા હતા કે જેમની પાસે ખૂબ બધા પૈસા હોય અને સંપત્તિ ખૂબ વધારે હોય. ઘટના એવી બને છે કે દીકરીને પૂછ્યા વગર જ દીકરીને આ વર ગમે છે કે નથી ગમતો, મૂર્તિઓ ગમે છે કે નથી ગમતો, એ પૂછ્યા વગર જ માત્ર પૈસાની લાલચમાં આવીને પોતાના પિતા અને માતા એ પોતાની દીકરીને તે મૂર્તિયા સાથે પરણાવી દે છે. વાત એવી છે કે એમના લગ્ન તો થઈ જાય છે. બંનેનું દાંપત્ય જીવન શરૂઆતના 2-4 મહિનાઓ ખૂબ સારું ચાલે છે. ખૂબ ધૂમધામથી એમના લગ્ન પણ આયોજિત કરવામાં આવ્યા હતા, કારણ કે સામેવાળા મૂર્તિયાવાળા ખૂબ પૈસાદાર હતા. એમની પાસે પૈસાની છોડો ઉછળતી હતી. પરંતુ આ નાની એવી દીકરી જે કાંઈ સામાન્ય ઘરમાંથી આવતી હતી, એમની પાસે માત્ર સંસ્કારો સિવાય કશું નહોતું. પછી એવી ઘટનાઓ દીકરી સાથે બને છે કે જે જાણીને ભલભલાના રૂવાડા ઊભા થઈ જાય. તમને જાણીને નવાઈ લાગશે કે એ દીકરી સાથે ધીમે ધીમે હવે ટોર્ચરિંગ કરવામાં આવે છે. દિવસે જ્યારે એમનો પતિ જતો રહે ત્યારે એમના જે ઘરના સભ્યો છે, એમાં પછી એમની નણંદ હોય કે પછી એમના સાસુ હોય, એમની દ્વારા એમને ખૂબ કામ કરાવવામાં આવે છે. સવારથી સાંજ સુધી લગાતાર એમની પાસે એક પછી એક એવા તમામ કામો કરાવવામાં આવે છે અને તેઓ બંને સોફા ઉપર આખો દિવસ બેસી રહે છે. આખા દિવસ દરમિયાન કામ કરવા છતાં પણ સાંજે જ્યારે એમના પતિ આવે ત્યારે એમની સામે ખોટી વાતો કરીને, નવા નુસ્ખાઓ કાઢીને એમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવે છે. પતિ તો એમની માના તરફેણમાં જ બોલે છે. એમને એમની માની બધી જ વાતો સત્ય લાગે છે. દોસ્તો, આ 20 વર્ષની જે દીકરી છે, એમની સાથે જે ઘટનાઓ હવે બને છે એ કોઈની સાથે ન બને એવી જ પ્રાર્થના કરીએ. પોતાના પિયરમાં જાય છે અને ત્યાં જઈને પોતાના મમ્મી પપ્પાને આ બધી વાતો કરે છે કે એમની સાથે હવે તો એમનો પતિ ઘણીવાર મારપીટ પણ કરવા લાગ્યો છે. ઘરના દરેક સભ્યો તેમની વિશે અભદ્ર ભાષાઓ બોલે છે, અભદ્ર વર્તણૂક કરે છે અને એમની પાસે વારંવાર કામ કરવા છતાં ખોટા બહાનાઓ કાઢીને એમને માર પડાવવામાં આવે છે. દીકરી આ બધી વાસ્તવિકતા એમના માતા પિતાને જણાવે છે, પરંતુ માતા પિતા પોતાના દીકરીના આંસુઓને નથી જોઈ શકતા. એ આંસુઓને પાછળ એમને જે પૈસાઓ છે, પૈસા દેખાય છે, સંપત્તિ દેખાય છે, એટલે દીકરીને એવી સમજાવે છે કે બેટા, સાસરિયામાં એવું જ હોય, ત્યાં થોડું ઘણું સહન કરવું પડે. માતા પિતા ગમે તેમ કરીને પોતાની દીકરીને સમજાવે છે અને પોતાની દીકરીને એમના સાસરીએ મોકલે છે. સાસરીએ જઈને એમને થયું કે હવે એમના પતિ અને એમના ઘરના સભ્યો સુધરી જશે અને એમની સાથે સારું વર્તન કરશે. ધીમે ધીમે હવે તો આ દીકરી દિવસો કાપી રહી હતી, કારણ કે ન તો એમના માતા પિતાને કહી શકતી હતી કે ન તો એમના સાસરિયાવાળા એમની વાત સાંભળવા માટે તૈયાર હતા. આ તમામ ઘટનાઓ વચ્ચે દીકરી કંઈક એવું પગલું ભરી લે તે પહેલાં એમની સાથે એમની સહેલી હોય છે, એમને આ તમામ વાતો વિશેની જાણ કરે છે. પોલીસને જાણ થતાની સાથે જ પોલીસ તાત્કાલિકના ધોરણે એક્શન લેવા માટે બંધાય છે અને આ દીકરીની તમામ વાતો જાણે છે. છેલ્લા કેટલાય સમયથી આ દીકરી સાથે આવું થઈ રહ્યું હતું અને માતા પિતાએ હવે આ બાબતે ધ્યાન દોર્યું ત્યારે દીકરી હવે આ એક ઊંડા કૂવામાં પડતી બચી જાય છે. દીકરી સાથે જે ઘટનાઓ બને છે, દીકરીની ઘટનાઓ એ પોલીસ દ્વારા એમને નોંધવામાં આવે છે અને એમના સાસરિયાવાળા વિરુદ્ધ તદ્દન કાર્યવાહી કરવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે એમની કાર્યવાહી કરીને તમામ ઘરના સભ્યોની ધરપકડ કરવામાં આવે છે. આ સાથે જ દોસ્તો, આ સ્ટોરીનો અહીંથી અંત નથી આવતો. દીકરીએ હવે પોતાના માતા પિતા સાથે રહેવા લાગે છે. જ્યાં સુધી છૂટાછેડા ન થાય ત્યાં સુધી દીકરીના બીજા લગ્ન પણ ન થઈ શકે. હવે છૂટાછેડાની પ્રોસેસ પણ ચાલી રહી છે. ત્યારે હવે દીકરીના માટે હવે એમના પિતાને પણ સમજાઈ ગયું છે, એમના માતાને પણ સમજાઈ ગયું છે કે પૈસો મહત્વનો નથી, પરંતુ ખાનદાની છોકરો હોવો જોઈએ, સંસ્કારી છોકરો હોવો જોઈએ.